તો મિત્રો ઓટોટેક ઉપર ફરીથી તમારું સ્વાગત છે અને આજે આપણે લઈને આવી ગયા છે NS125નો 2025 વાળું મોડલ અને આ બાઇક તમને કોઈ કહી જ ના શકે આગળથી કે જે 125 સીસીનું છે. આનું આગળનું ફેસ તો જોવું ખૂબ જ બલ્કી લાગી રહ્યું છે. અહીંયા તમને LED એલિમેન્ટમાં જોવા મળશે, ફૂલ્લી LED લાઇટ જોવા મળશે, વ્હાઇટ લાઇટ જ છે આ બાઇકમાં અને 125 સીસી પ્રમાણે આનું લુક એકદમ બલ્કી જોવા મળે છે, એકદમ એવેન્જર ટાઈપ જોવા મળે છે. આયરન મેનનું મોઢું હોય એવું લાગે છે તમને. સાઈડમાં તમને ટર્ન ઇન્ડિકેટર એકદમ હેલોજનમાં જ મળશે, એકદમ થોડા ફ્લેક્સિબલ છે, જે આસાનીથી તૂટશે નહીં. આ રીતના કંઈક એમના સસ્પેન્સર છે આગળનું અને આગળ તમને ડિસ્ક બ્રેક જોવા મળી રહેશે. બાઇક એકદમ એલોય વ્હીલ એકદમ સ્ટાઇલિશ છે બાઇકને તમે જોઈ શકો છો. આપણે કમ્પેર કરીએ હાલની ન્યૂલી લોન્ચ 125 સીસીનો બજાજ પલ્સર N125 તો એ થોડું પતલું લાગે છે આનાથી. આ રીતે તમે જોઈ શકો છો, પણ આ જુઓ એકદમ બલ્કી લુક છે આનો. એ પ્રમાણે એનો ભાવ પણ એક્સ્ટ્રા છે. તમને એ ઓન રોડ પ્રાઇસ તમને સ્ક્રીન ઉપર દેખાઈ જશે. આ રીતની કંઈક સ્પ્લિટ સીટ તમને જોવા મળશે. પલ્સર NS125માં એક જ મોડલ આવે છે. એકદમ કુશનિંગ તો સારું એવું છે સીટમાં. તમને લોંગ ડ્રાઈવમાં પણ તમને હેરાન નહીં કરે આ બાઇક અને સારું એવું માઇલેજ પણ પ્રોવાઈડ કરી દઈ શકશે. તો જે રાઇડર્સ હોય એમના માટે એકદમ બ્રુટલ પાવર તો ના કહી શકાય, પણ હા તમને મજા તો આવશે. 125 સીસી પ્રમાણે આ બાઇક તમને સારી એવી મજા આવશે ચલાવવાની અને પોકેટ ફ્રેન્ડલી પણ છે. ફ્યુલ ઇન્જેક્શનનું સ્ટીકર મારેલું છે અહીંયા તમને. એક N125 અને NS125નું એન્જિન અલગ જોવા મળે છે તમને. અહીંયા કિક પણ જોવા મળે છે અને એકદમ પ્રોપર આ ઓઇલ કુલ છે એર કુલ એકવાર ચેક કરી લઈએ આપણે. આઈ થિંક સો આ એન્જિન આપણે એર કુલર જોવા મળે છે. અહીંયા કોઈ ટાઈપનું તમને રેડિએટર જોવા નહીં પડતું. અહીંયા ડિઝાઇન એ ટાઈપની છે કે તમને એવું લાગે કે રેડિએટર હશે. જોઈ લો, ખૂબ જ બલ્કી બાઇક લાગે છે આ રહ્યું. અને આ રીતનું કંઈક એની છે સાઈડની પ્રોફાઇલ છે આ રહી ડિસ્ક બ્રેકની, જે એકદમ બાઇટ એની સારી એવી છે. તમને આરામથી ઊભું રાખી દેશે બાઇક અને ABS તો જોવા મળે જ છે તમને આ બાઇકમાં. આ છે એનું ફૂલ ટેન્ક કેપેસિટી તમને સ્ક્રીન ઉપર આ દેખાઈ રહી છે. આ પણ હવે તમને ન્યૂલી મોડલ છે એટલે તમને બ્લૂટૂથ કનેક્ટિવિટીમાં જ જોવા મળશે. એક જ મોડલ આવે છે NS125નું. તો અહીંયા પણ તમને સસ્પેન્શન તો સિંગલ સસ્પેન્શન મોનોશોક સસ્પેન્શન જ જોવા મળે છે આ બાઇકમાં. અહીંયા તમને એક્સ્ટ્રા ક્લેડિંગ પણ મળે છે. જુઓ અહીંયા N125 છે એમાં નથી મળતી, એનો ગારો સીધો ઉપર ચડશે. પણ આ એકદમ સ્પોર્ટી લુક, બાઇક અલગ છે, કેટેગરી અલગ છે. અને આ અહીંયા તમને એક્સ્ટ્રા ક્લેડિંગ જોવા મળી રહે છે આ બાઇકમાં. અને આનું ટાયર સાઇઝ આપણે જોઈ લઈએ એકવાર. યુરો ગ્રીપના ટાયર પ્રોવાઈડ કરવામાં આવેલા છે અને ટાયર સાઇઝ છે 120/80 R17 ઇંચના જે અલોય વ્હીલ છે. આની વિડ્થ ઘણી વધારે છે. N125થી વિડ્થ વધારે છે NS125ના ટાયરની. સીસી સેગમેન્ટમાં સારામાં સારું ટાયર તમને જોવા મળે છે, તમને એકદમ સ્ટેબિલિટી પ્રોવાઈડ કરશે અને કોર્નરિંગમાં પણ સારી એવી હેલ્પ કરશે. આ અહીંયા સાઈડ પાવેલિયન માટેનું છે. એ સ્ટાઇલ્સ છે એકદમ સ્ટીલ બોડીમાં એકદમ મજબૂત. અહીંયા પર તમને ડ્રાઈવરવાળું પણ એડજસ્ટ થઈ શકે છે. તમે બાઇક મૂક્યું હોય ને તો આરામથી બંધ કરી શકો છો, ખોલી શકો છો. આ પાછળની બ્રેક એકદમ થોડી ટાઈટ લાગે છે. નવું બાઇક છે એટલે રહેવાનું એ તો. બાકી આપણે એને આ સાઈડની પ્રોફાઇલ જોઈ લઈએ તો અહીંયા પણ આ રીતના જ કંઈક સ્ટીકર્સ મારેલા છે. પલ્સરનો સ્ટીકર એ સ્ટીકર નથી, આ પ્રોપર એકદમ બેચિંગ છે પલ્સરની. અને 125 કંઈક આ રીતે દેખાઈ રહ્યું છે પલ્સર NS125માં. નીચે જોઈએ તો એન્જિન આ રીતનું એન્જિન છે આનું. 5 ગેર, આમાં પણ 5 જ ગેર મળે છે તમને. જોઈ લો, આમાં પણ તમને પહેલો નીચે, બીજા બધા અપ. 5 ગેર સિસ્ટમ મળે છે. હવે 125 પ્રમાણે 5 ગેર તો સારા એવા ગયા, તમને આરામથી માઇલેજ આપી દેશે હાઈવેમાં અને સિટીમાં પણ સારી એવી માઇલેજ પ્રોવાઈડ કરશે. આ છે અને ચેન કંઈક બરાબર. તો અહીંયા પર તમને સિંગલ નોબ જ મળશે, ઘેરનું પાછળ કોઈ નોબ નહીં મળે. સ્પોર્ટી લુક છે એટલે સ્પોર્ટી બાઇકની જેમ જ તમને ઘેર પણ એના ચેન્જ કરવા પડશે. હવે આપણે સીટ પણ જોઈ લીધી, એની ટેલ લેમ્પ પણ જોઈ લઈએ એકવાર. આ કંઈક છે એની ટેલ લેમ્પ, બરાબર છે. બરાબર, તો અહીંયા કંઈક આવ્યું સ્ટીકર છે. સૌ પહેલાં તમને હવે ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટરની પહેલાં તમને બાઇકનો અવાજ સંભળાવી દઉં. બાઇક એકદમ ન્યૂટનમાં જ છે, હોવું તો જોઈએ ન્યૂટનમાં. આપણે ચેક કરી લઈએ. હા, બાઇક એકદમ ન્યૂટનમાં જ છે ને આપણે આ સેલ માર્યો. અંડર વેલી એક્ઝોસ્ટ છે. આ રીતનો એક અવાજ અહીંયા આ રીતનું એનું LED જોવા મળે છે સેટઅપ. આ રીતનો કંઈક એનો અવાજ સારો એવો અવાજ હતો બાઇકનો. એકદમ હેવી અવાજ છે 125 સીસી પ્રમાણે.
એન્જિન ખૂબ જ સરસ છે, એકદમ બલ્કી એન્જિનનો બલ્કી અવાજ આવે છે. આ છે એનો અંડરબેલી એક્ઝોસ્ટ તમને બહાર નહીં જોવા મળતો આ બાઇકનો, અંડરબેલી એક્ઝોસ્ટ જ જોવા મળે છે. ખૂબ જ સારી બાબત છે આ બાઇકની. તો ચાલો હવે એને વાત કરીએ આપણે એના ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટરની. ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટરમાં તમને સૌ પ્રથમ બધું આપણે ડિટેલમાં જોઈ લઈએ. રેડ કે NS160માં પણ સેમ જોવા મળે છે. અહીંયાથી મોડ ચેન્જ થાય છે. અહીંયા આપણે ચેક કરી લઈએ. અહીંયાથી 2 બટન ડેડિકેટેડ બટન આપેલા છે અને અહીંયા ગિયર ઇન્ડિકેટર છે, સ્પીડ છે, રિફ્યુલિંગની વોર્નિંગ છે. અહીંયા કનેક્ટ માટેનું ફીચર છે, બ્લૂટૂથથી કનેક્ટ કરશો અલગ લાઇટ ગ્લો થશે. એન્જિન લાઇટ, અહીંયા ન્યૂટન છે, પછી હાઈ બીમ લો બીમની પણ લાઇટ અહીંયા તમને જોવા મળશે. આ ફ્યુલ ઇન્ડિકેટર છે આટલું, અહીંયા ફ્યુલ ઇન્ડિકેટર છે, ટાઈમ બી બતાવે છે તમને આ બાઇક. અને આ ટ્રીપ બી બધું ચેન્જ કરી શકશો અને તમને બ્લૂટૂથથી કનેક્ટ હશે આ તો બધું તમારે ફોન મેસેજ બધું જ બતાવશે આ બાઇક. આ એનું મોડ બટન છે, આ સાઇડ ઇન્ડિકેટર માટે, આ એનું હોર્ન છે, આ ટાઈપનો હોર્ન. ક્લચ થોડો હાર્ડ તો ના કહેવાય, એક આંગળીથી દબાઈ જાય છે, એટલો પણ હાર્ડ નથી. અહીંયા તમને આગળ મોડ બટન આપે છે એટલે અહીંયા તમને પાસ લાઇટ ઓન ઓફ આ રીતે સારો એવો ગ્લો છે લાઇટનો. અહીંયા તમને એન્જિન કિલ સ્વિચ જોવા મળશે. અહીંયા હા N125 પલ્સરની જેમ તમને અહીંયા કોઈ ઓટો સ્ટાર્ટ સ્ટોપ બટન નહીં જોવા મળે. એમાં એક નવું ફીચર એડ થયું છે ને, આ રહ્યું સેલ્ફ સ્ટાર્ટનું બટન છે. બસ આ જ હતું કંઈક NS125 જે તમે ડિટેલથી વાત કરી લીધી છે. અને મિત્રો હા, એક વાત આ બાઇક માટે તમે રહી છે, NS125 તમને અહીંયા ચાર્જિંગ સોકેટ અહીંયા મળે છે એકદમ કોર્નરમાં. બહુ જ ટાઈટ છે, આપણે ખોલીને જોઈએ. હા આવી રહ્યું અહીંયા એકદમ સાઈડમાં ખૂણામાં તમને ચાર્જિંગ સોકેટ જોવા મળી રહેશે આ NS125માં. ઓકે, આમાં જ તમને એક બીજો કલર પણ ઓરેન્જ જે સારો એવો ટ્રેન્ડી કલર છે NS125માં અહીંયા જોવા મળે છે. તો વિડીયો સારું લાગ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ના સારું લાગે તો કોમેન્ટમાં કંઈક જણાવજો, તો આપણે ઇમ્પ્રૂવ કરી દઈશું. બરાબર, તમારા માટે બધું જ કરી દઈશું આપણે અહીંયા. અને ટેલ લેમ્પ તમને એલઈડીમાં જ ફૂલ્લી એલઈડીમાં જોવા મળી રહેશે ટેલ લેમ્પ. અહીંયા તમને સીટ છે ને સારી એવી એસેસરીઝ પણ તમને કંપની જ પ્રોવાઈડ કરવામાં આવે છે. એસેસરીઝ સારી એવી પ્રોવાઈડ કરવામાં આવશે કંપની તરફથી જ, ખૂબ જ સરસ બાબત છે. તો આ તો કંઈક બજાજ પલ્સર NS125 નો વોક અરાઉન્ડ રિવ્યૂ.